અત્યારે આપણે નવાપુરા વિસ્તારમાં સરકારી શાળા આવેલી છે, ડોંગરેજી મહારાજ શાળા. તમે જોશો કે ચારે તરફ ઝાડી ઝાકડા ઉગી ગયા છે. એક ટોયલેટ જવાના જે નાના નાના બાળકો ટોયલેટ જઈ રહ્યા છે, ત્યાં આગળ પ્યોર બ્લોકો ઉખડી ગયા છે. આવા જવાની જગ્યા ઉપર પથ્થર ઉખડી ગયા છે. જ્યારે શિક્ષણ સમિતિ લાખો કરોડોના ખર્ચા કરતી હોય, ઉત્સવ મનાવતી હોય, આ શનિવારે આગળ ઉત્સવ છે. તમે વિચારો જે પ્રકારે પ્યોર બ્લોકો ઉખડી ગયા છે, આવા જવાની જગ્યા પર ઉખડી ગયા. એટલે તમે વિચારો, જ્યારે કોઈ બાળક જશે, વરસાદ પડશે ને પગ લપસીને જો ફ્રેક્ચર થશે કે કંઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર શું પ્રિન્સિપાલ લેશે, શું શિક્ષણ સમિતિ લેશે? કારણ કે જ્યારે પણ કોઈ દુર્ઘટના ઘટે છે તો બાય બાય ચાઇની થતી હોય છે. અત્યારે તાત્કાલિક ધોરણે જે પ્યોર બ્લોકો અને જે આવા જવા પર પથ્થર ઉખડી ગયા છે, તાત્કાલિક ધોરણે રિપેર થાય અને આજુબાજુ જે ગંદકી થયેલી છે, ઝાડી ઝાકડા ઉગી ગયા છે, એ તાત્કાલિક ધોરણે સાફ થાય એવી જ અમારી માંગ છે. રમતના સાધનો આગળ તો ઝાડી ઝાકડા ઉગી ગયા છે. એ પ્રિન્સિપાલે અને જે તે અધિકારીઓને જોવાનું છે કે ભાઈ આ વરસાદની સિઝનમાં કોઈ તૂટી જઈને કોઈ જો બાળક પડી જશે તો જવાબદારી કોની રહેશે? રમતના સાધનો તો છે જ, પણ અમે થોડા જોયા તો આમ લાગે તો છે બરાબર, પણ શું ખાતરી કે વરસાદની અંદર એ ટકાઉ રહેશે કે નહીં? હમણાં જ માહિતી મળી છે કે ત્યાં 3-1 માસ પહેલાં ગટર લાઇનને એનું કામ થયેલું ને પ્યોર બ્લોક નાખેલ, પણ હમણાં માહિતી મળી છે એ મુજબ આચાર્યશ્રીને હું બોલાવું છું અને ખાતરી કરી લઉં છું કે શું છે અને સત્વરે એ રિપેર કરાવી લઈએ છીએ. 3 મહિના પહેલાં કામ થયું હોય તો અત્યાર સુધીમાં તો કરાવી લેવું જોઈએ કામ, કારણ કે જે પથ્થરો જે ઉખડી ગયા છે, જો છોકરાઓ દોડતા દોડતા ત્યાં જાય ને તો મોટી ઇન્જરી થવાની શક્યતાઓ છે, કારણ કે માસમાં છોકરાઓ નીકળતા હોય રિસેસની અંદર. ચોક્કસ વાતની ગંભીરતા સમજીને અમે તરત નિરીક્ષકશ્રીને સૂચના આપી છે. વરસાદી મોસમ છે, વરસાદના કારણે પણ થયું હોઈ શકે, પરંતુ હું આચાર્યશ્રીને બોલાવું છું અને સત્વરે પગલાં લેવડાવું છું. રમતગમતના સાધનો પણ તૂટેલા છે, એ પણ જોડાઈ લઉં છું.